જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે જવાનું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ને સોનાળી ગામ છે ખંભાળિયા તાલુકાનું, ત્યાં જવાનું છે। અને અહીંયા આજે ગાત્રાળ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે કાલે, એના માટે કાલે સવાર બધાને સાફા વાળવાના છે, તો આપણે જઈએ છીએ અહીંયા સાફા વાળવા માટે। તો હું તમને આગળ બતાવીશ વિડીયોમાં, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। જ્યાં ત્રોપા ભરાઈને જાય છે ચોરવાડના, ઓલ ઇન્ડિયામાં અહીંથી ત્રોપાનું વિતરણ થાય છે। વિતરણ એટલે કે સપ્લાયર થાય છે। વાત તો સહી હે। તો ફેમિલી આપણે પહોંચી ગયા છે માતુપુર ગેડ શિવરાજપુર બીચ ઉપર, અને હવે થોડી વાર આપણે કઈ રાઈડ કરી લઈએ। કઈ રાઈડ કરીએ જોઈએ આપણે। ફેમિલી આપણે આવી ગયા છે માતુપુર બીચ ઉપર। હવે આપણે ઘોડાની રાઈડ કરીએ કે બાઇકની રાઈડ કરીએ કે ઊંટની રાઈડ કરીએ, હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। ફેમિલી ફાઇનલી ઘોડી આવી ગઈ છે, આપણે ઘોડી ઉપર ટ્રાય કરવાની છે। બાઇક ઘોડીના પૈસા વધારે ગયા એવું લાગે મને। દેવા પડે લાગે છે તમને? દેવા પડે એટલે તો લાગે છે। ફેમિલી આપણે ઘોડા ઉપર ચડી જાય। તો ફેમિલી આપણે પહોંચી ગયા છે કૃષ્ણા ફાર્મ ઉપર। ટાઈગર ખુલ્લો છે, આવે આપણી પાસે, શું થાય? ફેમિલી તો તમે આ ગોળી જોઈ છે તોરી, રામદેવભાઈ પાસે હતી, ત્યાંથી લખુભાઈ પાસે આવી, અને આ તોરીનો વછેરો છે જટાયુ। છે કૃષ્ણા ફાર્મ ઉપર, એની ઘોડી છે। આપણી ગાડી લઈને આવ્યા છે, આપણે જઈએ છીએ ખંભાળિયા સોનાળી, તો આપણે થતા રહીએ કૃષ્ણા ફાર્મ ઉપર। આ છે જટાયુનો હમણાં ચાલુ કર્યો છે ચડાવ। ના તોરીને થોડીક હાલવાની ઘોડી છે, પણ પગમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, એના હિસાબે નથી હાંકતા ને, પગમાં હોજો ચડી ગયો છે, બાકી બહુ ખૂબ હાલવાવાળી ઘોડી છે। આ ઘોડાને જ્યારે છોડે ત્યારે પણ એવી હણહાટી મારતી હોય છે। તો ફેમિલી આ છે લખુભાઈની બધી ગાયો, જે એક જ ગાયની બધી વાછડીઓ બધી એમાંથી જ વેલો છે આખો મોટો કરેલી બધી ગાયો। કૃષ્ણા ફાર્મ એટલે કૃષ્ણા જે ફાર્મ નામ પડ્યું એ ગાય ઉપરથી જ પડ્યું હતું। આ બધી છે એ ગાયોનો વેલો છે, કૃષ્ણા ગાયનો જ વેલો છે બધો। ટાઈગરે બેઠો છે ગાયો પાસે, અને સામે લખુભાઈ છે। ને આ છે એમનું ખેતર, જેમાં એની નારિયેળીનો બગીચો કરેલો છે, 15 વીઘા આશરે જેવું નારિયેળી વાવ્યો છે ગયા વર્ષે। આ છે એમનું ફાર્મ, એનું ઘર। તો ફેમિલી આપણે કૃષ્ણા ફાર્મ ઉપર જઈ આવ્યા છે, અને ત્યાં કૃષ્ણા ફાર્મ જવામાં જે રસ્તો આવ્યો ત્યાં મંદિર પણ છે, તો આપણે મંદિરે દર્શન પણ કરી લઈએ હવે। અને પછી આપણે જવાનું છે ત્યાં, આપણે સોનાળી સાફા ભરવા જવાનું છે, તો પછી ત્યાં જઈએ। ફેમિલી આપણે અત્યારે આરતી ચાલુ હતી, એટલે આપણે આરતીના દર્શન કર્યા। અને આ મંદિર છે, આ રાંદલમાનું મંદિર છે, અને એ છે ભગવદરમાં, આપણે દર્શન કરી લીધા।
આખું હવે તો યુટ્યુબ ફેમિલી આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ખંભાળિયા. તો આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બધાને.